હા મિત્રો, આજે આપણે પાઠ પૂરો કરવો છે. થોડું જ બાકી છે. એક મુખ્ય ટોપિક કહી શકાય એવું એનો આજે અભ્યાસ કરીએ. થોડા દાખલા બાકી છે એ પૂરા કરીએ. તો આપણે પહોંચાતા આગળ વધીએ. હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટની વાત કરીએ. હવે તમને વર્ણપટ એટલે શું એ ક્લિયર થઈ ગયું છે. ત્રીજી ચોથી વખત બોલું છું કે પરમાણુનો વર્ણપટ શ્રેણીઓથી બને છે. વર્ણપટ શ્રેણી વર્ણપટ રેખાઓથી બને છે. મિત્રો આ વાત હું બોલતો એટલે તમને હવે પાકો આઈડિયા હોવો જોઈએ. કોલા ન્યુક્લિયસની આસપાસની પહેલી, બીજી, ત્રીજી, ચોથી એનમી કક્ષા, વધુ ઉર્જાવાળી કક્ષા, જેમ કક્ષા ક્રમાંક વધતો જાય છે, મુખ્ય ક્વોન્ટમ અંક વધતો જાય છે, 1, 2, 3, 4, 5, એમ આપણે એમ કહેવાય કે ક્રમશઃ ઉર્જા વધતી જાય છે. આપણે નોંધ્યું હતું અને ફરીથી અત્યારે નોંધવાના છીએ, આ સમજવાના છે. એમાં જો વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો વિકિરણ ઉત્સર્જિત થતું હતું. એ વિકિરણની અંદર ફોટોન હતા. એફ આવૃત્તિવાળા ફોટોન હોય તો HF જેટલી ઉર્જા ઉત્સર્જિત થતી હતી એમ કહેવાય. HF ઉર્જાના ફોટોન્સ ઉત્સર્જિત થતા હતા. એનાથી ઊંધું થતું હતું. આપણે શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટમાં સમજાતા એ વાત હજી સમજવાના છે પાછા. કોઈ ઇલેક્ટ્રોનને બહારથી આપણે કોઈક રીતે ઉર્જા આપીએ અને જો એ ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો એને શોષણ, એ ઇલેક્ટ્રોને ઉર્જાનું શોષણ કર્યું. એટલે આપણે એના ઉપર જે સતત વિકિરણ આપાત કર્યું હતું એમાંની અમુક તરંગ લંબાઈઓનું શોષણ થઈ ગયું. એટલે પેલી ટ્યુબનું આઉટપુટ આપણે મેળવતા હતા. ટ્યુબ પર આપાત કરેલો કોઈક સતત એક તરંગ લંબાઈનો ગાળો λ1 થી λ2 સુધીની બધી જ સતત તરંગ લંબાઈઓ આપાત કરી હતી. એમાંની ટ્યુબમાંથી બહાર નીકળે ત્યારે એ સ્પેક્ટ્રોમીટરની મદદથી અભ્યાસ કરીએ તો અમુક તરંગ લંબાઈઓ ગેરહાજર હતી. બરાબર જુઓ, જે તરંગ લંબાઈઓ ગેરહાજર છે એ તરંગ લંબાઈઓનું એની અંદર શોષણ થયું. તરંગ લંબાઈનું શોષણ થયું. તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા HF, એ ઉર્જા ન્યુક્લિયસની આસપાસ જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ઉર્જા મળી. અને ઉર્જા મળી એટલે ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષામાં ગયો. એટલે હવે આટલું પાકું, સાવ સરળ વાત છે મિત્રો. વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવે તો ઇલેક્ટ્રોન દ્વારા વિકિરણનું ઉત્સર્જન થાય. અને જો આપેલો ઇલેક્ટ્રોન વિકિરણનું ઉર્જાનું શોષણ કરે તો પોતે છે એના કરતા વધુ ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ પામે. ઓકે મિત્રો, આપણી વાત આગળ વધારીએ. આપણા પાસે નીલ બોરના ત્રીજા અધિતર્કમાં એમ કહેતા હતા, યાદ કરી લઈએ. પહેલા બીજા અધિતર્કમાં એમ કહેતા હતા ન્યુક્લિયસની આસપાસ અનંત કક્ષાઓ છે, એમાંની કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ ન કરી શકે એવી કક્ષામાં જ પરિભ્રમણ કરી શકે કે જ્યાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું હોય. એના પછીના અધિતર્કમાં એમ કહેતા હતા કે એક કક્ષા કે ધારો કે અહીંયા એની ઉર્જા EI છે, એમાંથી બીજી કક્ષા EI, I ફોર ઇનિશિયલ ઉપરથી આપણે કહીએ છીએ, ત્યાંથી કોઈક બીજી કક્ષામાં જાય છે, ત્યાં એની ઉર્જા ધારો કે EF છે. તો આ EI માઇનસ EF જે ઉર્જાનો તફાવત આવ્યો, ખરેખર વધે તોય ભલે ને ઘટે તોય ભલે, અહીં આપણે ઘટે એમ કહી છીએ કે વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ પામે તો EI માઇનસ EK ઇક્વલ ટુ HF, આવું નોંધતા હતા આપણે. તમારી સામે લખ્યું છે અને અહીં ફરીથી લખું, EI માઇનસ EF ઇક્વલ ટુ HF. EI એટલે પહેલા ઇલેક્ટ્રોન જ્યાં હતો ત્યાં ઇલેક્ટ્રોનની ઉર્જા, EF એટલે સંક્રાંતિ પામીને જ્યાં ગયો ત્યાં ઉર્જા. તો અત્યારે આપણે આવી વાત લેવાના છીએ કે EI ઇઝ ગ્રેટર ધેન EF. એટલે મેં લખ્યું EI માઇનસ EF. EF એટલે અંતિમ એની સ્થિતિ, EI એટલે ઇનિશિયલ પ્રારંભિક સ્થિતિ. તો પ્રારંભમાં હતો એના કરતા ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ પામ્યો છે એટલે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. આના પરથી મિત્રો આપણે એક વાત, અત્યારે રીડબર્ગના અચળાંકનું મૂલ્ય આપણે જાણીએ છીએ આટલું, એની નજીકનું મૂલ્ય મેળવવું છે આ નીલ બોરના અધિતર્કની મદદથી, એની સ્વીકૃતિ ઉપરથી. તમને યાદ હોવું જોઈએ આપણા પાસે સૂત્ર હતું E ઇક્વલ ટુ માઇનસ m e raised to 4 8 epsilon 0 square h square into 1/n square.
આ સૂત્રની મદદથી આ સૂત્ર શું છે તો પહેલી બીજી ત્રીજી ચોથી nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા. તો હું આ સૂત્ર આઈમી કક્ષામાં પરિભ્રમણ કરતા આપણે અહીં EI અને EF એટલે આઈમી કક્ષા અને એફમી કક્ષા એમ કહીએ છીએ. પછી 1 2 3 4 5 6 7 ગમે તે હોઈ શકે મિત્રો, ના અઢી નો હોય ભાઈ, અઢી કઢી નહીં, પૂર્ણાંક જ, n પૂર્ણાંક છે. હા, તો હું આ સૂત્ર પરથી આમ લખી શકીશ, આમ લખીશ કે EI ઇક્વલ ટુ અહીં આમ લખીશ NI, ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વીજભાર, પ્લેટનો અચળાંક, શૂન્યાવકાશની પરમિટિવિટી અને આઠડો, આ બધા અચળાંક છે. એટલે મેં માત્ર આમ લખ્યું EI બરાબર અહીં લખ્યું n ની જગ્યાએ NI. મિત્રો એ વાત અહીં હું નોંધું, EI ની કિંમત મૂકીશ આ સૂત્રની મદદથી, એટલે કે આ સૂત્રની મદદથી આપણું જે હતું તે. એ જ રીતે એમાં EF મૂકીશ, EF ઇક્વલ ટુ માઇનસ m e raised to 4 8 epsilon 0 square h square into 1/nf square. મિત્રો આ બંને વાત હું અહીં મૂકી દઉં, EI અને EF. જોજો સંજ્ઞાઓમાં ગોટાળો કરતા અને કાંઈ નવીન નથી મિત્રો. EI ને હજી EN અને એના ઉપરથી ENI એવું કીધું છે. મેં અહીં EI કીધું છે, એને તમારી બુક આને સંજ્ઞા લખે છે ENI, એનો અર્થ શબ્દોમાં બોલાય NI ની કક્ષામાં n બરાબર n અને n બરાબર NI ની કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે એની ઉર્જા. આ EF એટલે તમારી બુકે એની સંજ્ઞા લખી છે આવી EIF, ENF, ENI. મિત્રો મૂળ વાત તો આપણી આ જ છે. અહીં FIF લખ્યું છે, જોજો ગોટાળો કરતા નહીં, સફિક્સ એટલે સફિક્સમાં લખવું જોઈએ. હું આવું કંઈક કહું છું, તમે A1 આમ તો આમ જ લખવું જોઈએ, આમ ન ચાલે. તમે મન પડે એમ જીકો એમ નહીં ચાલે ભાઈ. આ લખ્યું છે ENF આમ. NFમી કક્ષામાં ઉર્જા. અહીં જુઓ મેં આવૃત્તિને F વડે દર્શાવ્યું છે, એટલે આ FIF આમ લખું છું, FIF. અર્થાત I માંથી Fમી કક્ષામાં જાય ત્યારે ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ. બસ મિત્રો, તો આપણા મૂળ સૂત્ર EI માઇનસ EF બરાબર HF માં આ કિંમતો મૂકી દઈએ આ સૂત્ર પરથી. આટલો લબાચો કોમન કાઢ લીધો તો ઇન્ટુ બ્રેકેટ 1/nf સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર. આ સૂત્રને હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ માટેનું રીડબર્ગનું સૂત્ર કહેવામાં આવે છે. પછી ચારા કર્યા છે, મને તમને ખબર છે, C ઇક્વલ ટુ F લેમ્બડા. અહીં આપણે લેમ્બડાની સંજ્ઞા વાપરશું લેમ્બડા IF. આવું F ની સંજ્ઞા લખી છે FIF. અર્થાત આઈમી કક્ષામાંથી એફમી કક્ષામાં જતો હોય ત્યારે ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ. તો મેં લખ્યું F બરાબર C છેદમાં લેમ્બડા. આ લબાચો એમને રાખ્યો. આ સૂત્ર, આ જ સૂત્રને આ રીતે દર્શાવ્યું, માત્ર ને માત્ર C ને અહીં લઈ ગયા છે. 1/લેમ્બડા. આ સૂત્રમાં જો NF બરાબર 2 મૂકીએ, N બરાબર NI બરાબર 3 4 5, મિત્રો યાદ આવવું જોઈએ તમને આવી વાત. અને આપણે 2 વખત જોઈ ગયા. આને આમ બોલતા હતા ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી વગેરે વગેરે માંથી N બરાબર બીજી કક્ષામાં સંક્રાંતિ પામતો હોય. કઈ શ્રેણી? લાંબા પાબરે ફમ. જે તે કક્ષામાંથી 1 માં તો લાઇમન, જે તે કક્ષામાંથી 2 માં તો પાસ્ચન. ખોટું બોલો મિત્રો? જે તે કક્ષામાંથી 2 માં તો બામર શ્રેણી, પછી પાસ્ચન. અત્યારે અહીં 2 માં સંક્રાંતિ માટે આપણે નોંધ્યું છે કે 3 4 5 માંથી 2 માં કઈ શ્રેણી આવશે? બામર શ્રેણી. તો આ બામર શ્રેણી આ સૂત્રમાં તમે એક પછી એક આ NF બરાબર 2 મૂકી દો. અહીંયા 3 મૂકો, 4 મૂકો, 5 મૂકો, 6 મૂકો. મિત્રો આ જ સૂત્રમાં તમને ખબર છે કે જો આ NF બરાબર 3 મૂક્યા હોત અને આ 4 મૂકોત તો આ NF બરાબર 3 મૂક્યા એટલે 4 5 6 માંથી 3 માં પાસ્ચન શ્રેણી. આ તો કયો યાર,
સમજાય વાત છે ને ભાઈ? હા, આના પરથી આ સૂત્રને હું 1/લેમ્બડા બરાબર r ઇન્ટુ બ્રેકેટ 1/nf સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર એમ કહું તો આ સૂત્ર r નું સૂત્ર થયું કહેવાય. એટલે કે r બરાબર m e raised to 4 ડિવાઇડ બાય 8 એપ્સિલોન 0 સ્ક્વેર ch ક્યુબ આજ લખ્યું છે અહીં. જો આ બધી કિંમતો મૂકવામાં આવે તો આ કેપિટલ R રીડબર્ગના અચળાંકનું મૂલ્ય 1.03 into 10⁷ મીટર ઇન્વર્સ મળે છે કે જે બામરના સૂત્રથી મેળવેલ મૂલ્ય 1.097 into 10⁷ બે તદ્દન ખૂબ નજીકના મૂલ્યો છે. જો મિત્રો આ વાત બામરના સૂત્રથી જે કિંમત મળતી હતી એ જ બોહરના અધિતર્કની મદદથી મળી. આ વાતને આપણે બોહરનો અધિતર્ક અથવા બોરે મોડેલની જે સમજૂતી આપી છે એ સમજૂતીને એક પ્રકારનું અનુમોદન આપે છે એમ કહેવાય, એનું સમર્થન પૂરું પાડે છે એમ કહેવાય. મિત્રો બે રીતે એકની એક વાત, એક જ બાબતના બે જુદી જુદી રીતે પરિણામો એક સરખા મળ્યા. આગળ આપણે એમ કહેતા હતા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક કિંમતો એક સરખી મળે તો આપેલા પરિણામને સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવે. એવું કંઈક અહીં થયું. જુઓ, બે બામરે આર નું મૂલ્ય જે લીધું હતું એ મૂલ્ય બોરની રીતે પણ બોરની ગણતરીની મદદથી પણ મેળવી શકાય છે. તદ્દન એની નજીકનું મૂલ્ય મળે છે. આનો અર્થ આપણે આમ કરી શકીએ કે બોરનું મોડેલ સફળ થયું. સંપૂર્ણ સફળ નથી થયું, એની નિષ્ફળતાઓ હમણાં આપણે જોવાના છે આજ પીરિયડમાં. પણ આ બાબત બોરનું મોડેલ સાચું છે એમ સમર્થન આપે છે એમ કહી શકાય. હમણાં જ આપણે શરૂઆત કરી ત્યારે જોયું એ ફરીથી એક વખત અગાઉ જોઈ ગયા હતા ઉત્સર્જન વર્ણપટ રેખાઓ અને શોષણ રેખાઓ, શોષણ વર્ણપટ. આની વાત કરીએ. આવો મિત્રો આપણા પાઠમાં થોડું બાકી છે એ આગળ ધપાવીએ અને અત્યારે પાઠ પૂરો કરશું. થિયરીનો એક ટોપિક બાકી છે અને થોડા એના દાખલા ઉદાહરણ, એટલે આપણો આ પાઠ પૂર્ણ થશે. શરૂઆત કરીએ ગઈકાલે હતા અટકાયું હતું ત્યાંથી આગળ વધીએ. અત્યારે આપણે ભણવું છે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ. હવે રેખીય વર્ણપટ બોલવું એટલે ખ્યાલ આવે તમને ઓલા ઉત્સર્જન વર્ણપટ રેખાઓ અને શોષણ વર્ણપટ રેખાઓ, વર્ણપટ રેખાઓ મળીને વર્ણપટ શ્રેણી બને, વર્ણપટ શ્રેણી બનીને પરમાણુ વર્ણપટ તૈયાર થાય. એ વાતો આપણે અત્યારે જાણવી છે. અને એક રીડબર્ગના અચળાંકનું મૂલ્ય બામર શ્રેણી પરથી જે મેળવેલું હતું એની સાથે આપણે અત્યારે આ ભાઈ નીલ બોરના અધિતર્ક વડે એક આ અચળાંક આર નું રીડબર્ગના અચળાંકનું મૂલ્ય મેળવવું છે, એની સરખામણી કરવી છે. જો મિત્રો આપણે જાણીએ છીએ આ EI માઇનસ EF ઇક્વલ ટુ HF કે જેને બોરનો અધિતર્ક કહીએ છીએ આપણે. બોર ભાઈએ ત્રણ જે સ્વીકૃતિ હતી એમાંની ત્રીજી EI માઇનસ EF બરાબર HF. E એટલે જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા. આપણે બોર મોડેલની ગણતરીથી આ સૂત્ર તાર્યું છે કે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા En ઇક્વલ ટુ માઇનસ m e raised to 4 ડિવાઇડ બાય 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર ઇન્ટુ n સ્ક્વેર. અરે યાર આમાંથી જ નહોતું મેળવ્યું આપણે. En ઇક્વલ ટુ માઇનસ 13.6 છેદમાં n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવસ્થામાં હોય તો n બરાબર 1. હાઇડ્રોજન માટે હતું એટલે z બરાબર 1 મૂકી દીધું છે. તો હવે હું આ જ સૂત્ર જે તે કક્ષામાં E ફાઈ મારે લખવું હોય તો E ફાઈ ઇક્વલ ટુ આ બધું અચળાંક છે એની જગ્યાએ 5 લખશું. એવી રીતે મારે અત્યારે વ્યાપક વાત કેવી છે તમને કે ધારો કે કોઈ ઇલેક્ટ્રોન I મી કક્ષામાંથી F મી કક્ષામાં, I ફોર ઇનિશિયલ, F ફોર ફાઇનલ, પ્રારંભિક અને અંતિમ. પ્રારંભમાં ધારો કે ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષા, એના કક્ષા ક્રમાંક કહીએ Ni. n બરાબર Ni, એની ઉર્જા EI જેટલી છે તો આ જ સૂત્રની મદદથી તમે લખી શકો ENI. આને શબ્દોમાં બોલાય n બરાબર Ni ની કક્ષામાં પરિભ્રમણ કરે છે ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા. આ સૂત્રમાં આ બધું અચળ છે, અચળ છે, અચળ છે, અચળ છે, અચળ છે. માત્ર n ની જગ્યાએ Ni લખ્યું.
ત્યાંથી ઉર્જાનું ઉત્સર્જન કરીને એના કરતા ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે છે. ધારો કે n બરાબર nf ની કક્ષામાં ની કક્ષામાં સંક્રાંતિ કરતો હોય તો આપણું આ જ સૂત્ર તમે લખી શકો ENF ઇક્વલ ટુ આ બધું એમને ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વીજભાર, 8 શૂન્યાવકાશની પરમિટિવિટી અને પ્લાન્કનો અચળાંક, એટલે આ કૌંસ એમને રાખું છું. આ n ની જગ્યાએ nf². હવે મિત્રો હું આ બંને ENI અને ENF આપણું નિલબોરના ત્રીજા અધિતર્ક EI માઇનસ EF ઇક્વલ ટુ HF એમાં મૂકું છું. જો એની સંજ્ઞામાં EI માઇનસ EF ને લખીએ છીએ I NI, F NF. જો અહીં ગોટો કરતા નહીં, આ F છે એ આવૃત્તિ માટે છે અને અહીં આપણે આમ લખવાના છીએ. હું આ વાત કહું છું, આમ લખ્યું છે FIF. આમ જીકતા નહીં ચાલે. આ I અને F સફિક્સમાં છે, નાના અને નીચે લખવાના છે. આનો અર્થ કરીએ છીએ આપણે I મી કક્ષામાંથી F મી કક્ષામાં સંક્રાંતિ પામે ત્યારે ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ. આ F4 ફ્રીક્વન્સી છે અને આ F4 ફાઇનલ છે. એટલે જ કદાચ તમારી બુક સંજ્ઞા આવૃત્તિની સંજ્ઞા ન્યુ લખે છે, ગોટો ન થાય એટલે. પણ ધ્યાન રાખો તો ગોટો થવાનો પ્રશ્ન નથી. હા મિત્રો, તો આમાં ENI અહીંથી આ કિંમત મૂકી દેશું, આ સૂત્ર મૂકી દેશું. ENF આ સૂત્ર મૂકી દેશું. જોજો આ કંઈક માઇનસ, આ સૂત્રના માઇનસ, આના સૂત્રમાં માઇનસ છે, આ માઇનસ એ પ્લસ થશે એટલે આ પદ પ્લસ થઈ જશે, આ માઇનસ થશે, આ માઇનસ છે એ માઇનસ માઇનસ પ્લસ થશે, આ માઇનસ છે એટલે જુઓ અહીં થઈ ગયું, અહીં હતું ENI, અહીં આવી ગયું NF. સમજાય? સાદું ગણિત છે મિત્રો. હા, તો આ NF² 1/NF² માઇનસ 1/NI². આ h ને આ બાજુ લઈ લઈએ તો h નો h³ થઈ ગયો. આ સૂત્રને આપણે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ માટેનું રીડબર્ગનું સૂત્ર કહે છે. આની મદદથી તમે જે તે સંક્રાંતિ માટે આવૃત્તિનું સૂત્ર મેળવી શકો છો અને આવૃત્તિનું મળે તો તરંગ લંબાઈનું સૂત્ર અને મૂલ્ય મળે છે. ખબર છે આપણે? આ F ફરીથી મિત્રો, ધારો કે n બરાબર 5મી કક્ષામાંથી n બરાબર બીજી કક્ષામાં સંક્રાંતિ થતી હોય તો અહીં મૂકો NI બરાબર 5, NF બરાબર 2. આ તો અચળાંક છે. F નું મૂલ્ય મળી જશે અને F નું મૂલ્ય મળે તો આ વિદ્યુત ચુંબકીય તરંગો ફોટોનનો વેગ v અથવા c બરાબર f લેમ્બડા ઉપરથી લેમ્બડા મળશે. જુઓ એ જ વાત અહીં કરી છે. f બરાબર c છેદમાં લેમ્બડા મૂક્યું. આ બધું એમને હવે c ને સામે જવા દઉં, આ બધું તો હતું જ, સાથે c તો 1/લેમ્બડા બરાબર m e⁴ ડિવાઈડ બાય 8 એપ્સિલોન 0² h³ ઇન્ટુ c ઇન્ટુ બ્રેકેટ આ એમને રાખું છું 1/nf² માઇનસ 1/ni². કંઈક જાણીતું એવું લાગે છે મિત્રો? આ સૂત્ર કંઈક જાણીતું એવું લાગે છે? હવે કઈ યાદ? ઓલે જુદી જુદી શ્રેણીઓ જોતા હતા, લાયમન શ્રેણી, પાસ્ટન શ્રેણી, બ્રેકેટ શ્રેણી. ભામણ શ્રેણી નહીં યાર, બામર શ્રેણી. હે તો અહીં આર હતો, તમને યાદ હોય તો રીડબર્ગ નો અચળાંક કેપિટલ R લખતા હતા. બાકી આવું જ સ્વરૂપ હતું. આ સૂત્રમાં તમે જો આ NI બરાબર 3, 4, 5, 6, 7 લખો અને NF બરાબર 2 લખો તો આ બામર શ્રેણીનું સૂત્ર બની જાય. એવી રીતે જો આ NF બરાબર 3 લખો તો અહીં લખાય 4, 5, 6, 7, 8 તો પાસ્ટન શ્રેણીનું સૂત્ર બનશે. આ NF બરાબર 1 લખો, આ NI બરાબર 2, 3, 4, 5 લખો, અર્થાત બીજી, ત્રીજી, ચોથી વગેરે વગેરે માંથી n બરાબર 1 માં સંક્રાંતિ થતી હોય તો લાયમન શ્રેણી. અત્યારે આપણે અહીં બામર શ્રેણી માટે નોંધ્યું છે. હવે હું આ સૂત્રને આને કેપિટલ R વડે દર્શાવવું. આ બધા અચળાંકો છે, આપણે એની કિંમતો જાણીએ છીએ. આ જ્ઞાત કિંમતો આમાં મૂકતા એનું સાદુરૂપ આપીને આટલી કિંમત મળે છે મિત્રો. R ની કિંમત 1.03 ઇન્ટુ 10⁻⁷ મીટર ઇનવર્સ આટલી કિંમત મળી. અત્યારે આપણે આ જે સૂત્ર મેળવ્યું એ સૂત્ર
બોરના અધિતર્ક મુજબ ગણ્યું, બામરે જે આ આર નું મૂલ્ય મેળવ્યું હતું એ મૂલ્ય તદ્દન આની નજીકનું આપણે મેળવ્યું 1.03, બામરે મેળવ્યું હતું 1.097 ઇન્ટુ 10⁻⁷. આ તો મિત્રો બરાબર જ છે. આ બે મૂલ્યમાં માત્ર ને માત્ર ખૂબ જ નાનો તફાવત છે, બે એકબીજાની નજીકની કિંમતો છે. જો આવું કંઈક થયું મિત્રો, જે કિંમત રીડબર્ગે આટલી મેળવી હતી, રીડબર્ગના અચળાંકની મેળવેલ કિંમત આટલી હતી, એ જ કિંમત પણ આપણે નીલબોરના અધિતર્કની મદદથી આ કિંમત ચકાસી મેળવી તો જૂનું મૂલ્ય હતું એનાથી તદ્દન નજીકનું મૂલ્ય મળે છે. તો આના ઉપરથી આપણે એક પ્રાથમિક તારણ એવું કહી શકીએ મિત્રો કે બામરભાઈએ જે કંઈ માહિતી આપી છે એ સાચી હોવાની શક્યતા, સંભાવના છે. હું એવું કંઈક કહેવા માંગુ છું મિત્રો, આપણે એમ કહી શકીએ કે આ બામરે સમજાવેલ પરમાણુ વિશેની વાતો યથાર્થ છે, સાવ સાચી છે એમ નથી કહેતો, એની મર્યાદા છે. આપણે જોવાના છે, આજે જ જોવાના છે બોરના મોડેલની મર્યાદાઓ. પણ બોરભાઈએ જે અધિતર્ક આપ્યો તો એની મદદથી આર નું મૂલ્ય મેળવવું તો જૂનું રીડબર્ગના અચળાંકનું મૂલ્ય હતું તદ્દન એની નજીકનું મૂલ્ય મળે છે. એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ બાબત બોર મોડેલને અનુમોદન આપે છે, એક પ્રકારે એને સમર્થન પૂરું પાડે છે એમ કેવું હોય તો કહી શકાય. ઓકે મિત્રો, આગળ વધીએ. જોઈ લીધું છે આપણે, ફરીથી એકવાર તાજું કરીએ ઉત્સર્જન રેખાઓ અને શોષણ વર્ણપટ. હા મિત્રો, તમને યાદ છે આપણે આવી રીતે સમજતા હતા, ન્યુક્લિયસ ની આસપાસ કક્ષાઓ 1, 2, 3, 4 વગેરે વગેરે. આ જ વાત અહીં આમ બતાવી છે મિત્રો. આને આમ બોલવું હોય તો બોલી શકાય કે આ ઉર્જા સ્તરોને ઊભી અક્ષ પર આડી રેખાઓ વડે દર્શાવ્યા છે. ઊભી અક્ષ પર આડી રેખાઓ વડે દર્શાવ્યા છે, મૂલ્યો સાથે દર્શાવી છે ઉર્જા મિત્રો. જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા તમને યાદ છે, આપણે સૂત્ર મેળવ્યું હતું En -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. એની મદદથી E1 મેળવ્યું હતું, E2, E3, E4 અહીં નોંધ્યું છે. E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, n બરાબર પહેલી કક્ષામાં, n બરાબર બીજી કક્ષામાં, n બરાબર ત્રીજી કક્ષામાં, n બરાબર 4 અને છેલ્લે n બરાબર ઇન્ફાઇનાઇટ. n બરાબર ઇન્ફાઇનાઇટ અવ્યાખ્યાયિત છેલ્લી કક્ષામાં એની ઉર્જા શૂન્ય લખતા હતા. ક્રમશઃ ઉર્જા વધતી જાય છે એમ કહેવાય. આને ન્યૂનતમ ઉર્જા ધારાસ્થિતિમાં મહત્તમ ઋણ એવું નોંધ્યું હતું. હા, હવે મિત્રો પહેલી વાત કરવી છે આપણે, જો ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે, ધારો કે એક ઇલેક્ટ્રોન આ ઉર્જા સ્તરમાંથી આ ઉર્જા સ્તરમાં n બરાબર 4 માંથી n બરાબર 2 માં સંક્રાંતિ કરી તો તમને મને ખબર છે E4 - E2 જેટલી ઉર્જા ઉત્સર્જિત થશે. જો n બરાબર 4 માંથી n બરાબર બીજી કક્ષામાં સંક્રાંતિ કરતો હોય તો આ બે અહીં જે ઉર્જા છે અને અહીં જે ઉર્જા છે, ઉર્જાના અહીં વધુ ઉર્જા છે, અહીં ઓછી ઉર્જા છે, તો આ બે સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા ઉત્સર્જિત થશે. એવી વાતો મિત્રો અહીં આમ બતાવી છે. જુઓ, આપણે ભણી ગયા છીએ, ફરીથી એકવાર યાદ કરીએ કે જે તે કક્ષામાંથી 2 માંથી 1 માં, 3 માંથી 1 માં, 4 માંથી 1 માં, 5 માંથી 1 માં, 6 માંથી 1 માં વગેરે વગેરે માંથી જો પહેલી કક્ષામાં સંક્રાંતિ થતી હોય તો એ બધા તરંગ લંબાઈઓને અથવા આવૃત્તિઓને સાંકળતી એક શ્રેણી, એને આપણે લાઇમન શ્રેણી કહેતા હતા મિત્રો. યાદ છે તમને?
એવી જ રીતે n બરાબર 3 માંથી 2 માં, 4 માંથી 2 માં, 5 માંથી 2 માં વગેરે વગેરે માંથી 2 માં તો બામર શ્રેણી. યાદ છે તમને? ક્રમ યાદ છે આ બરાબર? 3, 4, 5 માંથી 2 માં તો બામર શ્રેણી, 4, 5, 6, 7 માંથી 3 માં તો પાસ્તન શ્રેણી, 5, 6, 7, 8 માંથી 4 માં તો બ્રેકેટ શ્રેણી અને 6, 7, 8 માંથી 5 માં તો એને આપણે કહેતા હતા લાઇમન, બામર, પાસ્તન, બ્રેકેટ અને છેલ્લે ફંડ શ્રેણી. હા મિત્રો, તો આ જે તરંગ લંબાઈઓ મળશે, જે ઉર્જાને અનુરૂપ આવૃત્તિ એને અનુરૂપ તરંગ લંબાઈ મળશે, એ તરંગ લંબાઈઓ ને દર્શાવીએ અને જે વર્ણપટ મળે એને ઉત્સર્જન રેખાઓનો સમૂહ ઉત્સર્જન વર્ણપટ કહી શકાય. એવું ને એવું મિત્રો આપણે શોષણ વર્ણપટ ભણ્યા હતા, ફરીથી એકવાર યાદ કરી લઈએ. ધારો કે આ એક ડિસ્ચાર્જ ટ્યુબ છે, એમાં આપણે યોગ્ય વાયુને યોગ્ય દબાણે ભરીએ છીએ. આ ધારો કે હાઇડ્રોજન વાયુનો અભ્યાસ કરવો છે તો આ હાઇડ્રોજન વાયુના પરમાણુઓ દર્શાવ્યા છે. આ હાઇડ્રોજન, આ દરેક પરમાણુને બેઝિક આવું બંધારણ છે. હાઇડ્રોજનની વાત કરતા હોય તો હાઇડ્રોજન પાસે રહેલો એક ઇલેક્ટ્રોન ધારો કે અહીં ધરા સ્થિતિમાં છે, n બરાબર 1 માં છે. ધારો કે ઇલેક્ટ્રોન અહીં n બરાબર 1 માં છે, અહીંથી વિસ્થિતિમાનનો તફાવત લાગુ પાડું છું. એટલે આ પરમાણુના આ ઇલેક્ટ્રોનને અહીંથી પ્રવેગિત કરેલો ઇલેક્ટ્રોન કંઈક ઉર્જા આપે છે. ધારો કે આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને અહીં જાય છે. તમને ખબર પડવી જોઈએ મિત્રો, આ પ્રક્રિયામાં આ ઇલેક્ટ્રોન વડે બહારથી ઉર્જાનું શોષણ થયું. તો હવે હું આવો એક સતત વર્ણપટ, ધારો કે કોઈ એક કિંમત λ1 થી માંડીને λ2 સુધીની દરેક તરંગ લંબાઈઓ, સતત બધી જ તરંગ લંબાઈઓ આમાં હાજર છે, એને કહેવાય સતત વર્ણપટ. આ સતત વર્ણપટ આના પર હું આપાત કરું અને ટ્યુબમાંથી બહાર તરફ નીકળે એનું અવલોકન કરીએ, એનું અભ્યાસ કરીએ, સ્પેક્ટ્રોમીટરની મદદથી એમાં એનો અભ્યાસ કરીએ તો એની અંદર અમુક તરંગ લંબાઈઓ ગેરહાજર છે. ક્યાં ગઈ? આ જે તે ઇલેક્ટ્રોન આની અંદર રહેલા જે તે પરમાણુના જે તે ઇલેક્ટ્રોનને ઉર્જા આપી, ઉર્જા આપી દીધી, આની અંદર શોષણ થયું એટલે બહાર નીકળે ત્યારે એટલી તરંગ લંબાઈઓ ગેરહાજર છે. એટલે જો આનો વર્ણપટ આમ 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 સતત વર્ણપટ આ λ1 થી λ2 સુધીની બધી તરંગ લંબાઈઓ હતી, એ જ તરંગ લંબાઈઓ બહાર આ ટ્યુબની બહાર નીકળે ત્યારે એ પ્રકાશનો અભ્યાસ કરવામાં આવે, સ્પેક્ટ્રોમીટરની મદદથી તરંગ લંબાઈઓ મેળવીએ તો એમાં અમુક તરંગ લંબાઈઓ ગેરહાજર છે. ધારો કે આ તરંગ લંબાઈ નથી, આ તરંગ લંબાઈ નથી, આ તરંગ લંબાઈ નથી, આ તરંગ લંબાઈ નથી. આને શોષણ રેખાઓ કહેવાય અને એ તરંગ લંબાઈઓનો સમૂહ આપણે દર્શાવીએ એને શોષણ વર્ણપટ કહેવાય. આ શોષણ કોને કર્યું? આની અંદર રહેલા હાઇડ્રોજન આ પરમાણુએ કર્યું. ખરેખર એ પરમાણુના ઇલેક્ટ્રોનને ઉર્જા મળી, પણ એ પરમાણુ ઉત્તેજિત થયો એમ જ કહેવાય. પરમાણુના ઇલેક્ટ્રોનને ઉર્જા મળે એટલે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઉપરની કક્ષામાં જાય એટલે ઉત્તેજિત થયો કહેવાય. ઉત્તેજિત અવસ્થાઓમાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામે છે. આ બોરભાઈના મોડેલની આજે ઉત્કૃષ્ટ સિદ્ધિ કહી શકાય. એટલે કે એની મદદથી આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંતો તરફ આપણે આગળ વધી શક્યા. એની મદદથી, ભલે એ સંપૂર્ણ સાચું નહોતું, પણ એની મદદથી આગળ વધવા માટે, ક્વોન્ટમ સિદ્ધાંતોને સમજવા માટે ખૂબ જ ટેકો મળ્યો. અને એના માટે 1922માં બોરભાઈને ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. એના પછીની વાત આપણે થોડા દાખલાઓ, આ ટોપિક્સના દાખલા, સાવ સહેલા દાખલા છે મિત્રો, જોઈએ. છઠ્ઠું ઉદાહરણ. રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની લાઇમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈઓની ગણતરી કરો.
હમણાં જ આપણે મેળવ્યું રીડબર્ગનું સૂત્ર HC છેદમાં લેમડા IF m e raised to 4 8 epsilon 0 square h square ઇન્ટુ બ્રેકેટ 1 છેદમાં nf સ્ક્વેર માઇનસ 1 છેદમાં ni સ્ક્વેર. આ રીડબર્ગનું સૂત્ર છે. તમને સ્પષ્ટ રકમમાં કહી દે છે કે રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ, લાયમન શ્રેણીની લાયમન કી એટલે એક વખત તો પહેલા આપણે લાયમન શ્રેણી લખી દઉં. 1 છેદમાં લેમડા ઇક્વલ ટુ r, પણ r ની જગ્યાએ લખશું m e raised to 4 8 epsilon 0 સ્ક્વેર ch ક્યુબ. એપ્સિલોન 0 સ્ક્વેર સી આમાં આવી ગયો તો એફ માં, એટલે તરંગ લંબાઈ એફ બરાબર 1 છેદમાં લેમડા લખ્યું હતું ને મિત્રો આપણે, સોરી એફ બરાબર સી છેદમાં લેમડા ઇન્ટુ બ્રેકેટ 1 છેદમાં nf સ્ક્વેર માઇનસ 1 છેદમાં ni સ્ક્વેર. આ વ્યાપક છે. જો મારે લાયમન શ્રેણી જોતી હોય, લાંબા પાબરે ફર્મ એમાં પહેલું જ, તો આ 1, તો આ શું 2 3 4 વગેરે વગેરે બોલતા હતા. 2 3 4 5 માંથી એકમાં સંક્રાંતિ પામે તો લાયમન શ્રેણી. તો લાયમન શ્રેણીની પ્રથમ ચાર વર્ણપટ રેખાઓ મેળવી છે, એટલે હું આને આમ લખું 2 3 4 5 6 7 વગેરે વગેરે. એમાં આપણે આ 4 મેળવવાની છે. કેવું હોય તો કહી શકાય લેમડા આલ્ફા, લેમડા બીટા, લેમડા ગેમા અને લેમડા ડેલ્ટા. લેમડા દીધા નહીં, લેમડા ડેલ્ટા. બસ પતી ગયું મિત્રો. જુઓ તમે આ સૂત્રમાં ni બરાબર 2 મૂકશો એટલે પહેલી જે તરંગ લંબાઈ મળશે એને એમ કહેવાય કે આ 4 મેળવી છે એમાંની લેમડા આલ્ફા તરંગ લંબાઈ મળશે. એ જ રીતે આ સૂત્રમાં આ ni ની જગ્યાએ 3 મૂકો. આમાં મેં ગણતરી બતાવી નથી મિત્રો, માત્ર સાદું ગણિત છે. આવું કરી શકો તમે. આ અચળાંકની કિંમત ગોખેલી હોય તો સારી વાત છે, નહીતર પેલા મેળવી લેવાય. પછી આ 4 દાખલા ગણીએ એમાં એનો ઉપયોગ કરી શકાય. ઓકે, લખ્યું મેં ગણ્યું નથી, માત્ર જવાબ લખી દીધા છે કે 4 માંથી 1 માં આવે ત્યારે આટલી મળશે, 5 માંથી 1 માં આવે ત્યારે આટલી મળશે. આવી 4 તરંગ લંબાઈઓ આપણે ગણવાની છે. તમે ગણજો, લખજો, તમે જીત દેતા નહીં પાછા. સ્વાધ્યાયનો 6થો દાખલો. પ્રારંભમાં ધરાસ્થિતિમાં ધરાસ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, જે તેને n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. તો ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. મિત્રો મૂળ વાત સમજી લ્યો, પછી ગણિત, માત્ર ગણિત. હા, આંકડા મોટા મોટા આવશે, ગણતરી થોડી વૈડી આવશે, પણ વાત સાવ સહેલી છે. તમને રકમમાં આપેલી છે માહિતી એ પ્રમાણે ન્યુક્લિયસ કહું, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. પ્રશ્ન છે ધરા સ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન, એટલે એક ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં છે, બહારથી ઇલેક્ટ્રોનને ઉર્જા મળે છે, n બરાબર 4 સુધી ઉત્તેજિત થાય છે. 1 2 3 4 આ ઇલેક્ટ્રોન અહીં પહોંચ્યો. મજા આવે એટલે કહું કે અહીં ઉર્જા E1 હતી, અહીં ઉર્જા E4 છે. તો અહીંથી અહીં ગયો તો જે ફોટોનની જરૂર પડી એ ફોટોનની આવૃત્તિ અને એ ફોટોનની તરંગ લંબાઈ શોધવાની છે. એક શોર્ટકટ આપું છું, એક વખત આપણે કાયદેસર દીઠા માર્ગે જઈએ. જોજો મિત્રો, સરળ વાત છે. n બરાબર nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર છે આપણા પાસે. ફોટોન ઉત્સર્જિત થશે કે શોષણ થશે એનો આધાર ક્યાંથી ક્યાં ગયો એ બે સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જા પર રહેલો છે. હું બોલી રહ્યો છું EI માઇનસ EF બરાબર HF. ધારો કે EI પ્રારંભમાં હતો તે EF કૂદકો મારીને આપણા માટે I બરાબર 1 અને F બરાબર 4, પહેલી કક્ષામાંથી ચોથી કક્ષામાં. તો મારે કેટલી ઉર્જા ઉત્સર્જિત થશે એ વાત કરવી હોય તો EI માઇનસ
ડેલ્ટા ઈ જેટલું E1 માઇનસ E4 જેટલું. તો એના માટે E1 મેળવી લઈએ, E4 મેળવી લઈએ અને બાદબાકી કરીએ. તો આ સૂત્ર પરથી E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જ સૂત્રમાં n બરાબર 4 મૂકી દઉં તો -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ માઇનસ બરાબર ધ્યાનથી જોજો. અને તેથી ઇલેક્ટ્રોનની ઉર્જામાં થતો ફેરફાર ધરા સ્થિતિમાં એટલે ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જામાં જાય છે. તો ઉર્જા ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ઉર્જા અથવા ઇલેક્ટ્રોનની ઉર્જામાં થતો ફેરફાર E1 હતી એમાંથી E4 થઈ ગઈ. તો E4 માઇનસ E1 નિશાની સાથે કિંમત મૂકીએ. આ E1 ની વેલ્યુ જ માઇનસ મળી છે, આ સૂત્રના માઇનસ છે. એટલે ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા આવી સંક્રાંતિમાં ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા આટલી મળી 20.4 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. જરા એકમમાં ધ્યાન રાખજો મિત્રો. ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી હતી એને તમને મને ખબર છે 1.6 × 10⁻19 વડે ગુણી અને જૂલમાં લઈ ગયા. અને હવે જૂની જાણીતી વાત ઉર્જા બરાબર hf અથવા h ન્યુ આપણી સંજ્ઞામાં લખી દઉં h ન્યુ માંથી f. તો મને મળી ગયું મિત્રો f બરાબર ઉર્જા ડેલ્ટા ઈ છેદમાં h. ડેલ્ટા ઈ ગણી લીધા આપણે, જૂલમાં લખો, છેદમાં h એસઆઈ એકમમાં લખી અને આવૃત્તિનું મૂલ્ય મળ્યું 3.079 × 10⁻15 હર્ટ્ઝ. હા મિત્રો, અને આવૃત્તિ મળી ગયું એટલે મને તમને ખબર છે c બરાબર f લેમ્બડા. તો લેમ્બડા બરાબર c બાય f, લેમ્બડા બરાબર c બાય f. અને લેમ્બડાની કિંમત મળી મીટરમાં અને એને નેનોમીટરમાં દર્શાવ્યા તો 97.43 નેનોમીટર. હા મિત્રો, એટલે મૂળ વાત તમને સમજાવી જોઈએ કે ઇલેક્ટ્રોનની ઉર્જામાં થતો ફેરફાર ગણ્યો, ઇલેક્ટ્રોનની ઉર્જામાં થતો ફેરફાર ગણ્યો. એ ઉર્જા ડેલ્ટા ઈ કયો પણ એ ઉર્જા બરાબર hf લખીને f મળ્યો. તો f મળે એટલે તો લેમ્બડા આવડે જ છે. બીજું એક શોર્ટકટ મિત્રો, આવું એક સૂત્ર તમે યાદ રાખી શકો અચળાંકોની કિંમત મૂકીને. એમસીક્યુમાં બહુ કામ લાગશે. ઉર્જા ઈ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા છે, જોજો, બરાબર 1 to 4 2. અમારા જમાનાનું મજાનું ગીત હતું 1 2 का 4, મેરા નામ ઇજ લખન 1 2 का 4. તો 1242 છેદમાં લેમ્બડા, પણ લેમ્બડા નેનોમીટરમાં. જોજો મિત્રો, આ સૂત્ર તમે યાદ રાખશો તો સીધો જ જવાબ મળશે. જોજો, આ સૂત્ર યાદ હોય એટલે તમે તો એમ જ લખશો કે લેમ્બડા, આપણે લેમ્બડા શોધવાનો છે ને, ઉર્જા મળી ગયા પછી લેમ્બડા શોધવાનો છે. તો લેમ્બડા ઇક્વલ ટુ 1242 ડિવાઈડ બાય, અરે મારા ભાઈ હું આમ બોલ્યો, લેમ્બડા ઇન નેનોમીટર બરાબર 1242 ડિવાઈડ બાય E ઇન ઇલેક્ટ્રોન વોલ્ટ. સીધી આ ઇલેક્ટ્રોન વોલ્ટની આ કિંમત મૂકીશું અહીં 1242 ડિવાઈડ બાય 12.75. આ જવાબ મળી જશે. જુઓ તમને સીધો આ જ જવાબ મળશે. તો પછી પેલા લેમ્બડા મળ્યું તો f મેળવતા આવડે જ છે. આવૃત્તિ f બરાબર c બાય લેમ્બડા. આ અઘરું નથી મિત્રો, બહુ લાંબુ નથી, પણ આ ખૂબ ટૂંકું છે. એમાં એમસીક્યુમાં તમને આ સૂત્ર ખાસ કામ આવશે, નોંધી લેજો. હા મિત્રો, એના પછીની વાત સ્વાધ્યાયનો 9મો દાખલો જોઈએ. ઓરડાના તાપમાને ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. તરંગ લંબાઈઓની કઈ શ્રેણી અથવા શ્રેણીઓ ઉત્સર્જિત થશે? મિત્રો, આપણી થિયરી સમજાય બરાબર તમે સમજાવો તો આ રકમ તરત સમજાઈ જાય. રકમ સમજવી જ જોઈએ. ફરીથી ખબર નહીં, મને આ આકૃતિ બહુ ગમતી હોય કે રામ જાણે, પણ વારે વારે દોર્યા રાખું છું.
પહેલી કક્ષા, બીજી, ત્રીજી, ચોથી. હા, આપણો પ્રશ્ન ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવામાં વપરાય છે. ઓરડાના તાપમાને એટલે આ ટ્યુબ છે મિત્રો, એ ટ્યુબની એની અંદર રહેલા હાઇડ્રોજનના પરમાણુઓ છે. એ પરમાણુઓનું બંધારણ આવું છે. એનો ઇલેક્ટ્રોન અત્યારે ધરા સ્થિતિમાં છે, અહીં છે. આની અંદર રહેલા બધા પરમાણુઓને આ પ્રકારનું બંધારણ છે અને બધા પરમાણુઓના ઇલેક્ટ્રોન અત્યારે ધરા અવસ્થામાં છે. એમાંનો મેં એક જ પરમાણુ બતાવ્યો છે. હવે આના પર આવી કિરણાવલી દાખલ કરીએ છીએ, આપાત કરીએ છીએ. જુઓ, 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી એટલે આના ઉપર ઇલેક્ટ્રોન કિરણાવલી આપાત કરી. આની અંદર રહેલા હાઇડ્રોજનના પરમાણુઓ જે આવું બંધારણ ધરાવે છે, એમાંના આવા અમુક પરમાણુઓના આ ઇલેક્ટ્રોનને આપણે જે ઇલેક્ટ્રોન કિરણાવલી આપાત કરી, એ ઇલેક્ટ્રોન કિરણાવલી એના પર આપાત થશે, એને મળશે. આવા ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે. ઉર્જા મળે છે એટલે પોતે છે એના કરતા વધુ ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ પામશે. આપણે હમણાં ગણશું, મને અત્યારે ખબર નથી. આમાં સંક્રાંતિ થઈ શકે, આવી થઈ શકે, આવી થઈ શકે, આવી થઈ શકે, આવી થઈ શકે. n બરાબર 1 માંથી 2 માં, 3 માં, 4 માં, 5 માં વગેરે વગેરે કક્ષામાં સંક્રાંતિ પામશે. પણ સંક્રાંતિ પામ્યા પછી અહીંયા કઈ રોકાઈ નથી જવાનું હોય. અહીંયા રોકાઈ નથી જવાનો, પછી તરત ફરીથી પોતાની મૂળ અવસ્થામાં પાછો આવશે. ઇલેક્ટ્રોનને ઉર્જા મળી એટલે ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં કૂદકો મારીને ગયો. ત્યાં વધુ સમય રોકાશે નહીં, તરત જ પાછો ફરશે. 10⁻8, 10⁻9 સેકન્ડ આટલા સૂક્ષ્મ સમયમાં પાછો આવશે. તો પાછો આવે ત્યારે હવે ધારો કે ઇલેક્ટ્રોન, આપણે હમણાં ગણશું એટલે પાકો આઈડિયા આવશે મિત્રો. ધારો કે ઇલેક્ટ્રોન અહીં પહોંચ્યો છે, અહીંથી અહીં પહોંચ્યો છે, તો વળી પાછો અહીં આવે ત્યારે મેં અત્યારે તમને કીધું કે n બરાબર 1 માંથી n બરાબર 4 માં. ધારો કે n બરાબર 1 માંથી n બરાબર 4 માં. જો n બરાબર 4 માં ગયો હોય તો હવે 4 માંથી 1 માં આવવાના એના પાસે જુદા જુદા અનેક રસ્તા છે. એક, 4 માંથી સીધો 1 માં આવે. બીજું, 4 માંથી 3 માં આવે અને પછી 3 માંથી સીધો 1 માં જાય. ત્રીજું, 4 માંથી 3 માં આવે, 3 માંથી 2 માં આવે અને પછી 1 માં આવે. સમજાય મિત્રો? આ બધા જ વિકલ્પો આપણે લખીએ તો એ દરેક સંક્રાંતિમાં કંઈક ને કંઈક ફોટોન ઉત્સર્જિત થશે, વિકિરણ ઉત્સર્જિત થશે. સમજીએ, ઉતાવળ ન કરો. આ વાત બરાબર સમજી લ્યો મિત્રો. થિયરીમાં અને દાખલામાં બધે જ ખૂબ ઉપયોગી વાત છે. ઇલેક્ટ્રોન હતો, ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં છે, અર્થાત એના પાસે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે. હવે એના પર આપાત કરેલા ઇલેક્ટ્રોન કિરણાવલી ને હું બોલ્યો ઇલેક્ટ્રોન આટલી ઉર્જા વાળા છે, 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આવા ઇલેક્ટ્રોનને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે છે. એની કુલ ઉર્જા હતી ઋણ, કંઈક ઉર્જા મળી. આ હિસાબ સમજાય એવો છે મિત્રો, જોજો. 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હતી. દેશી ભાષામાં એના ઉપર દેવું હતું. કંઈક કમાણી થઈ અથવા મારા તમારા જેવાએ મદદ કરી, પણ દેવું હતું એના કરતા મદદ ઓછી છે એટલે હજી કંઈક એના ઉપર દેવું હશે. -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીં તમને મનમાં યાદ આવી જવું જોઈએ કે આ -1.1 છે એટલે હજી ઇલેક્ટ્રોન છે તો પરમાણુના તાબામાં જ, ન્યુક્લિયસે હજી એને પકડી રાખ્યો છે. તમને ખબર છે, જો એની જેટલી ઋણ ઉર્જા હતી એના કરતા વધુ ધન ઉર્જા આપી દીધી હોત તો એ ઇલેક્ટ્રોન કાયમી માટે ન્યુક્લિયસથી છૂટો પડી જાય. તો અત્યારે આપણા દાખલા મુજબ અહીંથી એવી કોઈ કક્ષામાં જાય છે આટલી ઉર્જાની મદદથી કે જેથી એની ઉર્જા આટલી થઈ જાય છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. બરાબર આખી વાત સમજો મિત્રો. -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હતી અહીં, કંઈક ઉર્જા મળી આટલી 12.5 એટલે કંઈક થઈ ગઈ આટલી -1.1. તો હવે આપણે ગોતવો છે કે જેના પાસે -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય
એ ઇલેક્ટ્રોન ક્યાં હશે, કઈ કક્ષામાં પહોંચ્યો હશે એ ગોતવું છે. કેવી રીતે ગોતશું? મળી જશે મિત્રો, તમને ને મને ખબર છે. આ તો કયો ઉર્જાનો તફાવત ડેલ્ટા ઈ મળી ગયો, ઉર્જાનો તફાવત ડેલ્ટા ઈ મળી ગયો. પહેલા તમે આ સૂત્રની મદદથી જ સોરી આ ઉર્જાના મૂલ્યોની મદદથી નક્કી કર્યું કે ઇલેક્ટ્રોન પાસે હવે ઇલેક્ટ્રોન પાસે આટલી ઉર્જા છે. તો એ કઈ કક્ષામાં છે? જૂનું જાણીતું nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા En = -13.6/n². nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ En બરાબર મને મળ્યું છે -1.1. તો આપણા આ સૂત્રમાં En બરાબર -1.1 મૂકવું તો કિંમત મળી મને n ની 3.51. ન હોય મારા વીર, આવા n ની અપૂર્ણાંક કિંમતો ન હોય. આપણા દાખલામાં સીબીએસઈ ની ટેક્સ્ટબુક મુજબ ભૂલ છે મિત્રો, આ 12.5 ની જગ્યાએ 12.75 છે. 12.5 થી ગણી શકાય, આપણે 12.5 થી જ ગણ્યો છે. 12.5 લઈએ તો n બરાબર 3.51. 3.51 એટલે અહીં એકમાંથી ગયેલો ઇલેક્ટ્રોન 3.51 એટલે આટલે ના, અહીંયા રોકાશે જ નહીં, જોગવાઈ જ નથી. કાલે આપણે સીડીની વાત કરી હતી કે પગથિયા ઉપર દડો રહી શકે છે, બે પગથિયા વચ્ચે નહીં. એવી રીતે ઇલેક્ટ્રોન અહીં હશે કે અહીં હશે. તો n બરાબર 3.51. જોજો 3.51 એટલે 3.5 કરતા મોટો એટલે 4 એમ ન કરતા નહીં થાય. એના કરતા નાની પૂર્ણાંક કિંમત કઈ છે? તો કે 3. અર્થાત અહીં કદાચ તમને 3.90 મળ્યા હોત મિત્રો, તો એ આપણે n બરાબર તો 3 જ લેવું પડત. સમજાય? તો આ n બરાબર 3 મળ્યું. આપણે આટલી ગણતરી પરથી એવી ખબર પડી કે n બરાબર 1 માં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જા મળવાથી n બરાબર 3 માં ગયો, અડધે પહોંચ્યા. આ જ વાત તમે આમે બતાવી શકો મિત્રો કે n બરાબર 1 માં આટલી ઉર્જા હતી, કંઈક ઉર્જા મળી એટલે n બરાબર 3 માં ગયો. n બરાબર 3 માં ગયો. હવે 3 માંથી 1 માં આવવા માટે એના પાસે જુઓ આટલા ઓપ્શન છે. 3 માંથી સીધો 1 માં આવી જાય. એક ફોટોન ઉત્સર્જિત થયો. 3 માંથી 2 માં આવે, ચા પાણી પીએ, અને પછી 2 માંથી 1 માં આવે. કેટલા ફોટોન થયા? કુલ કેટલા સંક્રાંતિઓ થઈ? 3 માંથી 1 માં અથવા 3 માંથી 2 માં, 2 માંથી 1 માં, કુલ 3 થઈ. આ 3 સંક્રાંતિ દર્શાવી છે, 3. થોડું મને મનમાં ગણતરી કરીને ઉતાવળ કરતા નહીં. મનમાં ગણતરી કરીને કયો કે જો આ n બરાબર 4 આવ્યા હોત, મિત્રો ફરીથી કહું, જો અહીં 12.5 ના બદલે 12.75 લીધા હોત, 12.5 ના બદલે 12.75 ટેક્સ્ટબુકમાં આપ્યા છે, બાય મિસ્ટેક 12.5 થઈ ગયા છે. અહીં 12.75 લીધા હોત, તો અહીં 12.75 લીધા હોત, તો આ તમને n બરાબર પૂરા 4 મળે છે. અર્થાત n બરાબર 1 માંથી n બરાબર 4 ની કક્ષામાં જાય. તો હવે હું તમને પૂછું છું કે જો n બરાબર 1 માંથી 3 માં, તો આવી 3 સંક્રાંતિઓ, 3 ફોટોન ઉત્સર્જિત થયા. હું એમ પૂછું છું કે n બરાબર 1 માંથી 4 માં ગયા હોત તો? ઉતાવળ ન કરો, ગણો, મનમાં ગણો, જરૂર પડે તો લખો કે 4 માંથી 3 માં, 3 માંથી 2 માં, 2 માંથી 1 માં. પૂરું? જુઓ બાકી છે. 4 માંથી 3 માં આવ્યો, પછી 3 માંથી સીધો 1 માં જઈ શકે છે યાર. ભાઈ આ 2 ન કરે તો લખવું. જુઓ 4 અને 1 વચ્ચેની સંક્રાંતિઓ લખવું, પછી એનું સૂત્ર જ કહી દઉં. 4 માંથી 1 માં, 4 માંથી 2 માં, 4 માંથી 3 માં આવી સંક્રાંતિઓ થાય. 4 માંથી 1 માં આવી ગયો તો વાર્તા પતી જાય. પણ 4 માંથી 2 માં આવ્યો તો ફરી 2 માંથી 1 માં આવવું પડે. 4 માંથી 3 માં આવ્યો તો વળી 3 માંથી 2 માં, 3 માંથી 1 માં, અને છેલ્લે 2 માંથી 1 માં. આવી 6 સંક્રાંતિઓ શક્ય બને. આવી 6 સંક્રાંતિ શક્ય બને. 6 ફોટોન ઉત્સર્જિત થઈ શકે. મિત્રો એનું સૂત્ર છે કંઈક, આવી સંક્રાંતિઓની સંખ્યા બરાબર n-1 ડિવાઇડ બાય 2. જો n બરાબર 3 મૂકવામાં 3
3 માંથી 1 જાય તો 2, 3 2 6 ભાગ્યા 2 3, 3 સંક્રાંતિઓ મળી. આ 3 સંક્રાંતિઓ લખ્યું હોય તો લખી શકાય. કઈ કઈ 3? 3 માંથી 2 માં, 2 માંથી 1 માં અને 3 માંથી 1 માં. સારું લાગે એટલે આમ લખીએ. જો n બરાબર 4 તો આટલી શક્ય સંક્રાંતિઓ છે. કેટલી? 1 2 3 4 5 6 મૂકવામાં n બરાબર 4. 4 માંથી 1 જાય તો 3 ગુણ્યા 4 12 ભાગ્યા 2 6 1 2 3 4 5 6. એટલે આ n બરાબર 1 માંથી કઈ કક્ષામાં જાય છે? હવે આવું લાંબુ નથી લખવું, પણ 5મી કક્ષામાં ઇલેક્ટ્રોન ગયો હોત તો કુલ કેટલી સંક્રાંતિઓ શક્ય બને? 5 માંથી 1 જાય તો 4 ગુણ્યા 5 20 ભાગ્યા 2 10 સંક્રાંતિઓ થાય. લખી જોજો. એ તરંગ લંબાઈઓ ગણવાની છે મિત્રો. એ હવે તમને આવડે છે. લેમ્બડા ઇક્વલ ટુ ઈ છેદમાં સોરી HF છેદમાં ઈ ની મદદથી. અરે યાર, ડેલ્ટા ઈ ઇક્વલ ટુ HF અથવા HC છેદમાં લેમ્બડા. લેમ્બડા ગણવું છે તો લેમ્બડા ઇક્વલ ટુ HC છેદમાં ડેલ્ટા ઈ. આ સંક્રાંતિમાં તમારે ઉર્જા ગણવી છે. આ સંક્રાંતિમાં ઉર્જા ગણવી છે તો આ ઉર્જાની બાદબાકી. ઉર્જા મળી ગઈ, ડેલ્ટા ઈ મળી ગયો તો ડેલ્ટા ઈ ઇક્વલ ટુ HC છેદમાં લેમ્બડા માટે લેમ્બડા ઇક્વલ ટુ HC છેદમાં ડેલ્ટા ઈ. H પ્લાન્કનો અચળાંક, C પ્રકાશનો વેગ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને ડેલ્ટા ઈ. જો આ સંક્રાંતિ ગણવી હોય તો આ તફાવત. એવી રીતે તમે ત્રણેય સંક્રાંતિઓ માટે ગણી શકશો. લેમ્બડા 31 ઇક્વલ ટુ HC છેદમાં ડેલ્ટા ઈ એટલે E1 માઇનસ E3. હા બોલો ભાઈ. અહીં પણ તમને પેલી વાત કામ આવશે. હમણાં આપણે લખ્યું ઉર્જા E ઇક્વલ ટુ 1242 ડિવાઈડ બાય લેમ્બડા. પણ જોજો ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને લેમ્બડા નેનોમીટરમાં. તો સીધું તમે લખી શકો કે નેનોમીટરમાં લેમ્બડા બરાબર 1242 ડિવાઈડ બાય ઉર્જા ડેલ્ટા ઈ. એવી રીતે મિત્રો તમે 3 માંથી 1 માં, 2 માંથી 1 માં અને 3 માંથી 2 માં સંક્રાંતિ દરમિયાન ઉર્જા ગણી શકો. સોરી, ઉર્જા નહીં, તરંગ લંબાઈ માગે છે. ઉર્જા તો સીધી બાદબાકી જ મળશે અને આપણા સૂત્રની મદદથી તરંગ લંબાઈ મેળવી શકાશે. અને થિયરીનો છેલ્લો ટોપિક, બોરની ક્વોન્ટિમકરણની બીજી સ્વીકૃતિ આપણા પાસે હતી કે મન પડે એવી કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે નહીં. એવી કક્ષામાં જ પરિભ્રમણ કરી શકે કે જ્યાં એનું કોણીય વેગમાન h છેદમાં 2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું થાય. આ વાત હું શબ્દોમાં બોલી રહ્યો છું અત્યારે. હા મિત્રો, ત્યારે આપણે નીલ બોરના અધિતર્ક સમજ્યા. ત્યારે નીલ બોર ભાઈએ એની કોઈ સાબિતી નહોતી આપી. આનુભાવિક રીતે ઘણા બધા પરિણામોના અંતે આપેલા તારણો છે. આપણે એને અધિતર્ક અથવા તો એને સ્વીકારી લીધેલી સ્વીકૃતિઓ કહીએ છીએ. ત્યાર પછી 10 વર્ષે આપણે આગલા ચેપ્ટરમાં ભણ્યા લુઈસ ધ બ્રોગલી. લુઈસ ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇક્વલ ટુ h છેદમાં p. આ જ લુઈસ ધ બ્રોગલી તરંગ લંબાઈના સૂત્રની મદદથી નીલ બોરે જે સ્વીકૃતિ હતી, સ્વીકારી લીધું હતું, એની સાબિતી આપી શકાય. આ વાત આપણે અત્યારે સમજવી છે. ફરીથી ગોટો કરતા નહીં, લુઈસ ધ બ્રોગલીને યાદ કરો. શું કીધું હતું એને? કણ સ્વભાવમાંથી તરંગ પ્રકૃતિની વાત કરી હતી મિત્રો.
કણ સ્વભાવ એટલે નિશ્ચિત દ્રવ્યમાન ધરાવતો બિંદુવત પદાર્થ, એને નિશ્ચિત વેગમાન હોય. તો એને એમ કીધું હતું કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ત્યારે કણ સ્વરૂપે નહીં તરંગ પ્રકૃતિ ધરાવી શકે છે. સમજાવું હમણાં. આ વાતનો ઉપયોગ કરીને નીલ બોરે જે વાત કીધી હતી એમાં આ વાત દાખલ કરીને નીલ બોરનો આ અધિતર્ક, આ સ્વીકૃતિ, એની સાબિતી આપી. એ અત્યારે આપણે સાબિત કરવું છે, જોવું છે. સરળ પણ ખૂબ અગત્યનું છે મિત્રો. હા, તો નીલ બોરનો અધિતર્ક કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું હોય. હવે નીલ બોર આમ કહેતા હતા કે ન્યુક્લિયસની આસપાસ, આ ન્યુક્લિયસની આસપાસ આ ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે. એમાં આ લુઈસ દ બ્રોગલીએ એમ કીધું છે કે ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન કણ સ્વભાવે નહીં પણ તરંગ રીતે. હમણાં એક સરસ મોડેલ જોવું છે મિત્રો. આ મોડેલમાં એક એનિમેશન જોવું છે. એનિમેશનમાં બધા મોડેલ સરસ સમજાવ્યા છે. એમાં આ વાત પણ છે. પેલા આપણે મેન્યુઅલ સમજી લઈએ. આ ન્યુક્લિયસની આસપાસ આ ઇલેક્ટ્રોન બોરભાઈ એમ કહેતા હતા કે આમ પરિભ્રમણ કરે છે. એમાં સુધારો દાખલ કરીને લુઈસ દ બ્રોગલીએ એમ કીધું કે આ વર્તુળાકાર માર્ગે આ ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવ ધરાવે છે. આમ મિત્રો જાણવા જેવી વાત 11મા ધોરણમાંથી પાઠમાંથી યાદ કર્યું લુઈસ દ બ્રોગલી. દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p, જ્યાં p એટલે વેગમાન, h એટલે પ્લાન્કનો અચળાંક. એવી રીતે 11મા ધોરણમાંથી તરંગ પાઠમાંથી એક વાત યાદ કરવી છે. તમને યાદ છે સ્થિત તરંગો. એલ લંબાઈની દોરીમાં મન પડે એટલી તરંગ લંબાઈ વાળા સ્થિત તરંગો ન રચી શકાય. મન પડે એટલી આવૃત્તિ વાળા સ્થિત તરંગો ન મળી શકે. નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન કહેતા હતા તે. Fn = nf1 અથવા λn = 2l/n. n એટલે ગાળા. એવી કંઈક વાત અહીં. ધારો કે હું આ ડોટેડ લાઈન કરી છે એને વર્તુળાકાર કક્ષા કહું. એક ઇલેક્ટ્રોન આવા માર્ગે પરિભ્રમણ કરે તો અહીં પાછું તરંગ પૂર્ણ થયું. સહેલું છે મિત્રો. જુઓ, અહીંથી શરૂઆત કરી. આ એક તરંગ લખ્યું છે લેમ્બડા. પછી અહીંથી અહીં સુધી 2 તરંગ, અહીંથી અહીં સુધી 3 તરંગ અને 4 તરંગ. તમને મને પ્રશ્ન થાય કે એક ઇલેક્ટ્રોન આમ જ ગતિ કરે તો કેમ ગતિ કરે? તમે કહેશો આમ ગતિ કરી શકે. જોજો મિત્રો, આમાં શું થયું, જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ પાછો એનું પૂર્ણ તરંગ થયા. આમાં મેં અહીં એમ કહું છું કે અહીંથી શરૂઆત કરી, આ 1 તરંગ, આ 2 તરંગ, આ 3 તરંગ, આ 4, 5 અને 6, અને હવે અહીંથી પૂર્ણ નહીં. જુઓ, ડખો. અરે મિત્રો, તમને યાદ છે, હું તમને આ વાત યાદ કરાવવા માંગુ છું. આવી જાય, હમણાં જ યાદ આવી જાય કે આની અંદર સ્થિત તરંગો આવા રચાય અથવા આવા રચાય અથવા હજી આમ રચાય. યાદ આવે છે કઈ? આ તો નિસ્પંદ બિંદુઓ હતા અને નિસ્પંદ બિંદુ જ રહે. એને રિલેટેડ મારે વાત કેવી છે કે આમ ન થાય, આમ જ થવું જોઈએ. આપણી સમજની બહારની વાત છે મિત્રો. એ આપણી ટેક્સ્ટબુકની લિમિટ બહારની વાત છે. પણ એમાં એવું છે, કોઈ એક બિંદુ પાસે જો આમ હોય તો કોઈ એક બિંદુ પાસે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જુદા જુદા મૂલ્ય મળે. એ તો ખોટી વાત છે. એમાં શ્રોડિંજરની વાત આવે છે. અત્યારે આપણે એમ લેશું કે આ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની આ કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન, હા, આપણી આકૃતિમાં અત્યારે 1, 2, 3, 4 તરંગ પૂરા કર્યા છે. 4 ના બદલે 5 હોઈ શકે, 25 હોઈ શકે, 28 હોઈ શકે, 1000 હોઈ શકે, પણ 1.5 ન હોઈ શકે, અપૂર્ણાંક તરંગો ન હોઈ શકે. આવું ન હોઈ શકે. આવું જ હોય. જો આટલી વાત તમે બરાબર સમજી લ્યો તો હવે સાવ સાદું ગણિત. હું આને એમ કહી શકું કે અહીંથી અહીં સુધીની લંબાઈ એટલે 2πr. આ ડોટેડ લાઈન લંબાઈ r ત્રિજ્યા, તો એનો પરિઘ 2πr.
આ 2πr લંબાઈમાં આપણી આકૃતિ મુજબ 4 તરંગો છે તો હું કહી શકું 2πr બરાબર 4 લેમ્બડા. 8 તરંગ હોત તો લખો 2πr બરાબર 8 લેમ્બડા. વ્યાપક રીતે n તરંગ હોત તો લખો 2πr બરાબર n લેમ્બડા, જ્યાં n બરાબર પૂર્ણાંક 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 આવું નહીં નહીં ને નહીં. તો આપણે નોંધ્યું 2πr ઇક્વલ ટુ 4 લેમ્બડા. આ આકૃતિ મુજબ 4 લેમ્બડા. વ્યાપક રીતે n લેમ્બડા. હું લખું 2πr ઇક્વલ ટુ n લેમ્બડા. r ને rn લખ્યું છે, ફરીથી સફિક્સ વાળી વાત. rn ને આમ જીકતા નહીં, આમ નહીં, આમ જ લખાય. n મી કક્ષાની ત્રિજ્યા. હા મિત્રો, તો આપણે નોંધ્યું આપણી આ આકૃતિ માટે લખ્યું 2πr ઇક્વલ ટુ 4 લેમ્બડા. હું એને 2πr ઇક્વલ ટુ 2πr છેદમાં n બરાબર લેમ્બડા એમ લખી શકું, અથવા તો n લેમ્બડા એમ લખી શકું મિત્રો. જો આ લેમ્બડાને હું લુઈસ દ બ્રોગલીએ સમજાવેલા સૂત્ર મુજબ લુઈસ દ બ્રોગલી તરંગ લંબાઈ લઉં તો લેમ્બડા ઇક્વલ ટુ h છેદમાં p, જૂનું જાણીતું. લેમ્બડા પર h છેદમાં p, p એટલે mv. તો અહીંથી મને મળ્યું લેમ્બડા ઇક્વલ ટુ 2πr છેદમાં n. 4 માટે છે એ વાતને હું n માટે લખું તો 2πrn ઇક્વલ ટુ n લેમ્બડા. ધેરફોર લેમ્બડા બરાબર 2πrn છેદમાં n. તો અહીં લખ્યું લેમ્બડા બરાબર 2πrn છેદમાં n. જમણી બાજુ એમને એમ. સારું લાગે એટલે નહીં, ડાબી બાજુ કોણીય વેગમાન કરવું છે એટલે. તો હું આ mvn ને અહીં લઈ ગયો. તમને યાદ આવવું જોઈએ કોણીય વેગમાન એટલે તરત એની વ્યાખ્યા આવે. કોણીય વેગમાન ઇક્વલ ટુ r ક્રોસ p ઇક્વલ ટુ rp sin થીટા. આપણા માટે rp sin 90 અને p બરાબર mv. તો કોણીય વેગમાન l ઇક્વલ ટુ rp ઇક્વલ ટુ rmv. એ rmv ભેગું કરવા માટે rmv બાકી લંબાચો સામે જવા દીધો તો n હતો, n અહીંથી આવ્યો, h હતો, અને આ 2π અહીં છેદમાં આવ્યા. તો mvr ઇક્વલ ટુ nh છેદમાં 2π. એની માનું આ ડાબી બાજુ તો કોણીય વેગમાન થઈ ગયું. તો કોણીય વેગમાન l ઇક્વલ ટુ nh છેદમાં 2π. તમને એમ થાય કે આ તો ખબર જ હતી. અરે આપણે ખબર હતી એ અલગ રીતે સાબિત થઈ ગયું. નીલ બોરભાઈએ જે કીધું હતું એ લુઈસ દ બ્રોગલી પરિકલ્પનાની મદદથી સાબિત થઈ ગયું. એટલે એમય કહી શકાય કે આમ ઇલેક્ટ્રોન જેને આપણા મગજમાં કણ સ્વભાવ અંકિત થયેલો હતો તે તરંગ પ્રકૃતિ ધરાવે છે. આ વાત સમજાવવામાં બોર મોડેલનો પણ ઉપયોગ થયો, અથવા બોર મોડેલ સમજાવવામાં આ લુઈસ દ બ્રોગલી તરંગ લંબાઈ એની પરિકલ્પના પણ ઉપયોગી થઈ. તો l ઇક્વલ ટુ nh છેદમાં 2π, જ્યાં n પૂર્ણાંક છે. આ ક્વોન્ટમીકૃત ઇલેક્ટ્રોન કક્ષાઓ અને ક્વોન્ટમીકૃત ઇલેક્ટ્રોન કક્ષાઓ એટલે તમને મને ખબર છે કે એનું કોણીય વેગમાન આવું જ છે જ્યાં n પૂર્ણાંક છે. ન્યુક્લિયસની આસપાસ અનંત કક્ષાઓ છે, પણ એ બધી જ કક્ષાઓ ઉપયોગી નથી. બધી જ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકતો નથી. એવી નિશ્ચિત કક્ષાઓમાં જ પરિભ્રમણ કરે છે અને આપણે સ્થિત કક્ષાઓ કીધી હતી. તો આવી ક્વોન્ટમીકૃત ઇલેક્ટ્રોન કક્ષાઓ અને ઉર્જા અવસ્થાઓ ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપના કારણે છે. ઇલેક્ટ્રોન જે આપણે કણ કહેતા હતા એ આમ તરંગ સ્વરૂપે છે. એની મદદથી આપણે આ વાત સમજી શક્યા માત્ર અનુનાદિત સ્થિત તરંગો જ રહી શકે છે. આવા જ રહી શકે છે, આવા નહીં. આ બોરનું મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુઓના એક ઇલેક્ટ્રોન પરમાણુઓ, એના પાસે એક જ ઇલેક્ટ્રોન હોય એવા ઘટકો માટે આ મોડેલ ખૂબ સારી રીતે સમજાવી શકે છે. સૂત્ર દ્વારા મેળવેલી અને પ્રયોગ દ્વારા મેળવેલી કિંમતો એક સરખી મળે છે, પણ હમણાં આપણે એની મર્યાદા જોવી છે. એ એક ઇલેક્ટ્રોન વાળા પરમાણુઓ માટે જ સાચું છે. તો બોરનું મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુઓમાં કીધું હાઇડ્રોજન, એને ઇંગ્લિશમાં હાઇડ્રોજન લાઈક એવું કહેતા હોય. He પ્લસ એટલે હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન હતા, પણ He પ્લસ એક ઇલેક્ટ્રોન આપી દીધો એટલે He પ્લસ પાસે એક જ ઇલેક્ટ્રોન છે. એવી જ રીતે લિથિયમ પ્લસ 2, લિથિયમ પાસેના 3 ઇલેક્ટ્રોનમાંથી 2 આપી દીધા તો એક જ ઇલેક્ટ્રોન છે. એટલે આ હાઇડ્રોજન, હિલિયમ પ્લસ, લિથિયમ પ્લસ 2 એ એક એક ઇલેક્ટ્રોન ધરાવે છે.
હાઇડ્રોજન જેવા પરમાણુઓના મોટા ભાગના લક્ષણો ખાસ કરીને ઉત્સર્જિત અને શોષણ કરેલ વિકિરણની આવૃત્તિઓ અથવા તરંગ લંબાઈ સંપૂર્ણ સાચી સમજ આપે છે. જો આને આપણે એમ કહેવાય કે બોર મોડેલની વિશેષતા લખી બહુ વખાણ કરતા હોય ને એટલે તૈયારી રાખવી કે હા હવે કંઈક મર્યાદાઓ આવી રહી છે. બટર સપ્લાય. હા મિત્રો, આપણે અત્યારે એવું નોંધ્યું કે બોરભાઈએ જે સમજાવ્યું એની મદદથી, બોરના અધિતર્કની મદદથી જે તે સૂત્રો મેળવા એની મદદથી આપણે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કે આયનો માટે તરંગ લંબાઈ મેળવી. હમણાં આપણે મેળવી એવું કે પહેલી કક્ષામાંથી છઠ્ઠી કક્ષામાં જતા હોય આવી કક્ષાઓમાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ જે આપણે જજ કરી હોય, ધારણા કરી હોય કે આટલી તરંગ લંબાઈ મળવી જોઈએ, એ આ ગણતરીઓ દ્વારા સંપૂર્ણ સાચું અનુમાન સાચું પડે છે. પણ એની મર્યાદા છે કે એ આવા એક ઇલેક્ટ્રોન માટે જ સાચું છે. ઇવન 2 ઇલેક્ટ્રોન વાળા પરમાણુઓ માટે પણ સાચું પડતું નથી. હવે આપણે જોઈએ છેલ્લી વાત, આ બોર મોડેલની મર્યાદાઓ. બોર મોડેલે ઝાઝા ભાગનું પરમાણુને, અત્યારે આપણે જે પરમાણુને સમજીએ છીએ એમાંની ઝાઝા ભાગની બાબતો સમજાવી દીધી, પણ એની મર્યાદાઓ છે મિત્રો, એ મર્યાદાઓ આપણે નોંધી લઈએ. બોર મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુને લાગુ પડે છે, તેને ફક્ત 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ પરમાણુઓ માટે પણ લાગુ પાડી શકાતું નથી. હમણાં આપણે જોયું કે એક ઇલેક્ટ્રોન હોય, પછી હાઇડ્રોજન હોય, હિલિયમ પ્લસ હોય, લિથિયમ પ્લસ 2 હોય, તો એના માટે આ મોડેલ અને મોડેલના પેલા સિદ્ધાંતો સૂત્રો સાચા છે. પણ એકથી વધુ ઇલેક્ટ્રોન વાળા, માત્ર 2 જ ઇલેક્ટ્રોન વાળા હિલિયમ પરમાણુની વાત કરીએ તો એના માટે પણ સમજાવી શકતા નથી. હાઇડ્રોજન જેવા પરમાણુઓ માટેના બોરના મોડેલની પદ્ધતિએ જ એક કરતા વધુ ઇલેક્ટ્રોન વાળા પરમાણુઓના વિશ્લેષણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રયત્ન કર્યો આપણે, પણ સફળતા મળી નહીં. એક ઇલેક્ટ્રોન વાળા પરમાણુઓ માટે જ સફળ થયું, એને સફળતા ન મળી. દરેક ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની સાથે જ નહીં પણ બીજા બધા ઇલેક્ટ્રોન સાથે પણ આંતરક્રિયા કરે છે, તે હકીકતમાં જ મુશ્કેલી રહેલી છે. બોરભાઈ આમ સમજાવતા હતા, સમજતા હતા કે આ ન્યુક્લિયસ, આ જે તે કક્ષાઓ અને એ કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન, આ 2, ધારો કે આ 8, વગેરે વગેરે. તો બોરભાઈએ આ જે તે ઇલેક્ટ્રોનની ગતિ સમજ્યા તો એને, ધારો કે આ ઇલેક્ટ્રોનની વાત કરી તો આ ઇલેક્ટ્રોન પર માત્ર ને માત્ર ન્યુક્લિયસનું બળ લાગે છે એ વાત જ ધ્યાનમાં લીધી. પણ આ ઇલેક્ટ્રોન પર આ અન્ય ઇલેક્ટ્રોન પણ એનાથી વધુ ઉર્જાવાળી કક્ષામાં અથવા એનાથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં અથવા આ જ કક્ષામાં બીજા ઇલેક્ટ્રોન્સ પણ છે મિત્રો. તો એ ઇલેક્ટ્રોન પણ આપેલા ઇલેક્ટ્રોન સાથે આંતરક્રિયા કરે છે, આ વાત બોરભાઈએ ધ્યાનમાં લીધેલ નથી. બોર મોડેલની રચનામાં ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું વિદ્યુત બળ સંકળાયેલું છે. તે બહુ ઇલેક્ટ્રોન પરમાણુઓમાં અનિવાર્યપણે દેખાતા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેના વિદ્યુત બળોનો સમાવેશ કરતું નથી. ફરીથી એની એ જ વાત કે આ જે તે ઇલેક્ટ્રોનની ગતિ સમજવા માટે માત્ર અને માત્ર એના પર ન્યુક્લિયસ જ બળ લગાડે છે. હા, એક જ ઇલેક્ટ્રોન વાળો પરમાણુ હોત તો એના માટે બરાબર છે, પણ બહુ ઇલેક્ટ્રોન પરમાણુ હોય તો એના માટે કોઈક ઇલેક્ટ્રોન પર ન્યુક્લિયસ તો બળ લગાડે જ છે, એના સિવાયના અન્ય ઇલેક્ટ્રોન પણ બળ લગાડે છે. આ વાત બોરભાઈએ ધ્યાનમાં લીધેલ નથી. બીજી મર્યાદા, બોર મોડેલ હાઇડ્રોજન પરમાણુઓ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિઓનું સાચી રીતે પૂર્વાનુમાન કરે છે. તેમ છતાં આ મોડેલ વર્ણપટમાં આવૃત્તિઓની સાપેક્ષ તીવ્રતાઓ સમજાવી શકતું નથી. જોજો મિત્રો, આવૃત્તિ સાચું મૂલ્ય આપી દે છે. હાઇડ્રોજન માટે આપણે લાઇમન, પાસ્ટન, બ્રેકેટ, ફંડ આ શ્રેણી જોઈ, એમાં જે તરંગ લંબાઈ મળે છે એ સૈદ્ધાંતિક પ્રાયોગિક એક સરખી મળે છે. પણ એ તરંગ લંબાઈઓ અથવા તો આવૃત્તિઓ કેટલી મળશે, તીવ્રતા એના ઉપરથી નક્કી થશે. એ તીવ્રતાઓ સમજાવતું નથી. બોરનું મોડેલ તીવ્રતાઓ સમજાવતું નથી. હમણાં આપણે એક મોડેલ જોવું છે, એમાં આ વાત યાદ કરશું.
હાઇડ્રોજનના ઉત્સર્જન વર્ણપટમાં કેટલીક દ્રશ્ય આવૃત્તિઓની તીવ્રતા ઓછી છે અને બીજીની તીવ્રતા વધુ છે. શા માટે? આ વાત સમજાવી નથી. કેટલી આવૃત્તિ વાળા ફોટોન ઉત્સર્જિત થશે એ સમજાવ્યું છે, પણ એટલી આવૃત્તિ વાળા કેટલા ફોટોન ઉત્સર્જિત થશે એ તીવ્રતા સમજાવી શકતું નથી. પ્રાયોગિક અવલોકનો દર્શાવે છે કે કેટલીક સંક્રાંતિઓ અન્ય કરતા વધારે માનીતી છે, એટલે અમુક સંક્રાંતિઓ વધુ મળે છે, અમુક સંક્રાંતિઓ મળતી જ નથી. એવું શું કામ છે? એની સમજૂતી બોર મોડેલ આપી શકતું નથી. બોરનું મોડેલ આ તીવ્રતાના ફેરફારો સમજાવવા માટે અશક્ત છે, સમજાવી શક્યા નથી. ઓકે મિત્રો, હું એક મોડેલ કહું છું, એ જરા આપણે જોઈએ. બરાબર જોજો મિત્રો, સરસ છે, મજા આવે એવું છે. બરાબર જોજો મિત્રો, સેજ આછું દેખાય છે પ્રકાશના કારણે, પણ હું ઇન્ડિકેટ કરતો જાઉં, બતાવતો જાઉં, અહીંયા જોતા જજો. પહેલા જોઈએ આપણે આમાં જુદા જુદા બધા મોડેલ બતાવ્યા છે. આપણે આપણા અભ્યાસમાં આવે છે એ જ મોડેલ જોયા છે અને એ જ જોવા છે. પ્લંક પુડિંગ મોડેલ એ આવી વર્તણૂક આપે છે. જુઓ, મને સાંભળો, સમજો બરાબર મિત્રો. અહીંથી જે આવે છે એ જુદા જુદા ફોટોન્સ છે. અત્યારે આ જે અહીંથી આપાત કરીએ છીએ એ ફોટોન્સ, અહીંથી મેં વ્હાઇટ લાઇટ, શ્વેત પ્રકાશ, એટલે જુઓ એમાં બધી જ તરંગ લંબાઈઓ વાળા જુદા જુદા રંગ વાળા ફોટોન્સ છે. અહીંથી સિલેક્ટ કર્યા હોત તો એ માત્ર કોઈ એક તરંગ લંબાઈ વાળા આવત. જાની વાલી પીનાલા પૈકી કોઈ એક તરંગ લંબાઈ, અહીંથી હું સિલેક્ટ કરીને તમને બતાવું કે આ રેડ તરંગ લંબાઈને અનુરૂપ બધા જ ફોટોન આવે છે. અહીંથી તો અલ્ટ્રાવાયોલેટ વિકિરણની તરંગ લંબાઈ વાળા ઉર્જા સાથેના ફોટોન્સ આવે છે. મસ્ત છે ભાઈ. જુઓ, આની ઝડપ આપણે સેટ કરી શકીએ છીએ. આ ઝડપ ઘટાડી, આ ઘટાડી. હા, તો પહેલી વાત આપણે અત્યારે વ્હાઇટ એટલે કે શ્વેત પ્રકાશ માટે જોઈએ તો જુઓ, તરબૂચની અંદર રહેલો ઋણવીજભાર ઇલેક્ટ્રોન અંદર ગોથા ખાય છે. આમાં એવું બતાવ્યું છે કે અમુક સોસરવા નીકળી જાય છે. જુઓ, આમાંથી આ ન્યુક્લિયસમાંથી પરમાણુઓ ફોટોન્સ આ આપાત કરેલા કણ સોસરવા નીકળી જાય છે. એ વાત સાચી નથી, પણ થોમ્સનભાઈના મોડેલ મુજબ સાચું છે. પછી આપણે બતાવી દીધું હતું થોમ્સનનું મોડેલ, એની મર્યાદાઓ છે. ધનવીજભાર અને ઋણવીજભારની જે ગોઠવણી છે એ જ સાચી નથી, એ જ સમજાવી શકતું નથી. પછી આપણે વાત કરવી છે બોર મોડેલ. અહીં આટલી વાતો ધ્યાનમાં રાખજો મિત્રો. અહીં n બરાબર 1 લખ્યું છે, 2 થયું, 3 થયું, 1 થઈ ગયું, 5 થઈ ગયું. એ શું છે? જુઓ, અત્યારે મેં પેન રાખી છે, એ લાલ ટપકું છે, એ ન્યુક્લિયસ છે. એની આસપાસ ઇલેક્ટ્રોન બતાવું, પેલા ઊભું રાખીને ઇલેક્ટ્રોન બતાવું. આ સ્થિર કરી દીધું છે, આ ઇલેક્ટ્રોન છે. જુઓ, અત્યારે n બરાબર 1 માં ઇલેક્ટ્રોન છે. અહીંથી ફોટોન્સ આવીને આ ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે, એટલે તરત જ કેટલી ઉર્જા મળે એ પ્રમાણે અહીંથી ઉત્તેજિત થઈને આ 1 માંથી ઉત્તેજિત થઈને 2, 3, 4, 5, 6 માં સંક્રાંતિ પામશે. પછી આપણી રાહ નહીં જોવે, તમે જોઈ લ્યો, પછી પાછો આવું. તરત જ જોજો, તમે જોજો, તરત જ નીચેની ઉર્જામાં સંક્રાંતિ પામીને પાછો આવશે. બે વાત આવશે આમાં. ઉત્સર્જન વર્ણપટની વાતે આવી જશે, શોષણ વર્ણપટની વાતે આવી જશે. જો આ ઇલેક્ટ્રોન અહીંથી આવતા ફોટોનનું શોષણ કરશે તો એ વધુ ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામશે. અને જેવો એ વધુ ઉર્જાવાળી કક્ષામાં ગયો,
વળી તરત પાછો ધારાસ્થિતિમાં આવશે. ધારાસ્થિતિમાં સીધો આવે અને ન પણ આવે. હમણાં આપણે જોયું 5મી કક્ષામાં ગયો તો 5 માંથી સીધો 1 માં આવી શકે. કેટલી ઉર્જાનું ઉત્સર્જન કર્યું એના ઉપર આધાર રાખશે મિત્રો. 5 માંથી 4 માં, 3 માં, 2 માં, 1 માં એમાં આવી શકે. 5 માંથી 3 માં આવે ને પછી 3 માંથી 1 માં એમાં આવે. 5 માંથી સીધો 1 માં કૂદકો પણ મારી શકે. હા, ફરીથી એકવાર જોઈએ. જુઓ મિત્રો, અહીં n બદલાતું જાય છે. 5 થઈ ગયું છે, 1 છે, 2 છે, 1 છે. અહીં જુઓ એની સાથે સાથે આ ઇલેક્ટ્રોનની સ્થિતિ પણ જોજો. જોજો 1 માં છે અત્યારે, 1 માં છે, 5 માં સીધો પહોંચી ગયો. આ રહ્યો જુઓ, હું બતાવું તમને એ પહેલા પાછી એની સંક્રાંતિ થઈ જશે. હા, એની સાથે સાથે આપણે આ સ્પેક્ટ્રમ જુઓ. અહીંથી તમને તીવ્રતા વાળી વાત, હમણાં આપણે બોરના મોડેલની મર્યાદા જોઈ ને, એમાં આ એક વાત સમજાવી હતી. જોઈએ, જોજો. અહીં નજર રાખજો. અહીં 2 ટપકા થયા છે. એનો અર્થ એમ કે આટલી આવૃત્તિ વાળા જો ત્રીજો થયું, અહીં 1 ટપકું થયું છે, અહીં 1 ટપકું થયું છે, વધતા જશે. જુઓ, થોડી ઝડપ વધારું. ચાર, 5, 6, એવી જ રીતે અહીં 1, 1, અહીં 1, અહીં 2 થયા. એ મિત્રો આ શું દર્શાવે છે? રમત નથી. આ એમ દર્શાવે છે કે આટલી આવૃત્તિ વાળા, આટલી આવૃત્તિ અથવા તરંગ લંબાઈ વાળા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ફોટોન ઉત્સર્જિત થયા. ફોટોનની સંખ્યા વૈધી, તીવ્રતા વૈધી હશે. આની તીવ્રતા વધુ હશે. બોર ભાઈએ આ તીવ્રતા નથી સમજાવી. આટલા મૂલ્યની તરંગ લંબાઈ અથવા એને અનુરૂપ આવૃત્તિ ઉત્સર્જિત થાય છે એ સમજાયું, પણ એની તીવ્રતા સમજાવી શક્યા નથી. બોર મોડેલની મદદથી તીવ્રતા સમજાવી શકાતી નથી. જુઓ, તમે સમજી શકો મિત્રો કે આ તરંગ લંબાઈ કરતા આ તરંગ લંબાઈની તીવ્રતા આની વધુ છે, આની ઓછી છે. આખી વાત તમારા મગજમાં ગોઠવાવી જોઈએ મિત્રો કે અહીંથી જે ફોટોન્સ આવે છે એ આ ઇલેક્ટ્રોનને કયો ફોટોન મળે છે એને અનુરૂપ એને ઉર્જા મળશે એને અનુરૂપ સંક્રાંતિ થશે. જે તે કક્ષામાંથી વળી પાછો 1 માં આવશે એ દરમિયાન ઉત્સર્જિત થશે. થોડીક ઝડપ ઘટાડીએ. આમાં તો માત્ર રમત જ થાય છે, સમજાતું નથી, દેખાતું નથી. જુઓ, આમાં દેખાશે. હજી થોડી સ્લો રાખીએ એટલે ઇલેક્ટ્રોન સાથેની અથડામણ તમે જોઈ શકો. આ ઇલેક્ટ્રોન એની સાથે જો અથડાયો, ક્યાં ગયો? અહીં પહોંચી ગયો. હવે વળી પાછો એ જો ઉત્સર્જન કર્યું અને અહીં આવ્યો, વળી આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરીને અહીં આવી ગયો. જુઓ, 4 માંથી 2 માં, અને ઉત્સર્જન કરીને 1 માં આવી ગયો. બરાબર જુઓ તો જ, ખાલી રમત નથી કરવાની. જુઓ, આ ઇલેક્ટ્રોન અહીં આવ્યો એટલે ઉત્સર્જિત થયા. આમાં જુદી જુદી સંજ્ઞાઓ વડે અહીંથી આવતા જે તે કલર, શ્વેત પ્રકાશ છે એટલે બધા કલરના ફોટોન્સ આવી રહ્યા છે. અને ઇલેક્ટ્રોન જે તે કક્ષામાંથી અહીં છે ત્યાંથી ઉત્સર્જિત થશે એટલે ઉત્સર્જિત થતો ફોટોન અલગ આ પ્રકારે આપ્યો છે. અહીં આવ્યો છે, વળી અહીં પહોંચી ગયો. અને છેલ્લી વાત, આપણે ધ બ્રોગલી મોડેલ આવતું નથી, પણ મારે જે તમને વાત સમજાવી છે એ વાત સમજવા માટે જુઓ મિત્રો, ન્યુક્લિયસની આસપાસ રહેલો ઇલેક્ટ્રોન, જોજો આ બ્લુ અહીં આવી ગયો છે. ઇલેક્ટ્રોન હવે કણ નથી, ઇલેક્ટ્રોનને રજૂ કરતું તરંગ થઈ ગયું. ધ બ્રોગલી વાત આવી ગઈ. અત્યાર સુધી બોરની વાત હતી, બોરમાં કણ હતો. જુઓ, આ તરંગિત રચના બતાવે છે. દેખાય છે મિત્રો? આ બહાર 3 શૃંગ થાય છે, 2 શૃંગ થાય છે, 2 ગર્ત થાય છે. પૂર્ણાંક સંખ્યામાં જ થશે. હમણાં જોયું યાર આપણે 2πr, પરિઘ 2πr બરાબર n લેમ્બડા. n એટલે ફરજિયાત પૂર્ણાંક. એ વાત તમને આમાં બતાવે છે. જુઓ, ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ પામે છે, સાવ સાચી વાત છે. અત્યારે તમારે ખાસ જોવું છે મિત્રો, આ જે
ઇલેક્ટ્રોનને કણના બદલે ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે જોઈ રહ્યા છીએ. આ સ્પેક્ટ્રોમીટરમાં જોતા જજો ફોટોન ઇમિટેડ પર નેનોમીટર તરંગ લંબાઈ, આ તરંગ લંબાઈ વાળા આટલા, આ તરંગ લંબાઈ વાળા આટલા, અહીં 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 તમને જે બતાવે છે એ ફોટોનની સંખ્યા બતાવે છે. આ આપણે અત્યારે જે પ્રયોગ જોયો એ દરમિયાન આ રેડ તરંગ લંબાઈને અનુરૂપ ફોટોનની સંખ્યા 1 2 3 3 6 છે. એવી રીતે આ 7500 નેનોમીટર તરંગ લંબાઈ વાળા તરંગો 3 ઉત્સર્જિત થયા છે. આ ઇન્ફ્રારેડ આ આટલી તરંગ લંબાઈ વાળા 1 થયો છે. આપણે આ ભણતા નથી, શ્રોડિંજરે પણ એનાથી આગળની સમજૂતી આપી છે મિત્રો. સાવ ટૂંકમાં કીધું આપણી મુસાફરી ક્લાસિકલ મિકેનિક્સ ટુ ક્લાસિકલ મિકેનિક્સ પ્રચલિત ભૌતિક શાસ્ત્રમાં આ પ્રકારનું પહેલું એટોમિક મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાંથી અત્યારે છેલ્લું ક્વોન્ટમ ફિઝિક્સમાં પહોંચ્યા શ્રોડિંજરે આપેલું પરમાણુ મોડેલ. સારું મિત્રો, આ રીતે આપણો પાઠ પૂરો થાય. વધારાના સ્વાધ્યાયના દાખલા પછી મળશું ત્યારે ગણશું. અત્યારે બરાબર અભ્યાસ કરજો. એમાં કંઈક ક્યાંય પૂછવા જેવું લાગે તો ફોન કરીને પણ પૂછી શકો. સારું, આના પછી આપણે ક્રમમાં જ પછીનો પાઠ ન્યુક્લિયસ એટલે આપણા મોડર્ન ફિઝિક્સના ત્રણેય પાઠનું એક ઝુમખું, એક બંચ પૂરું થશે. હવે પછીના પીરિયડમાં શરૂઆત કરશું ન્યુક્લિયસ પાઠ. ઓકે મિત્રો.